પક્ષીઓ મળે છે, કેટલા અંગ વગરના મળે છે, કેટલા આંધળા મળે છે, એની કરતા તો મને ઈશ્વરે કેવી કૃપા કરી છે. અને એને કૃપા એમનેમ તો નથી કરેલી, બીજા કરતા વિશેષ અને સારો દેહ મળ્યો છે, સુંદર દેહ મળ્યો છે, સદ્ધર શક્તિ વાળો દેહ મળ્યો છે. એનું કારણ યાદ રાખજો, તમારો પુણ્યનો પ્રતાપ. કેટલી પુણ્યની કમાણી, કેટલી જગ્યાએ પૂર્વ જન્મમાં પશુ પક્ષીઓને દાણા નાખેલા હશે ત્યારે આ શરીર, કેટલા ગરીબોની સેવા ત્યારે આ શરીર, સાધુ સંત બ્રાહ્મણોની પ્રશંસા પૂજા, એના દ્વારા બોલાયેલી વાણીનું શ્રવણ ત્યારે આ શરીર, કેટલી જગ્યાએ દાન પુણ્ય કરેલા ત્યારે આ શરીર. અને એ શરીર મળ્યા પછી માણસ શું કરે કે દિવસ રાત ખાલી એક જ કામ, સંસાર વ્યવહાર અને ભોગ વૃત્તિ. આમાંથી છૂટું ક્યાં પડાય? પરમાત્મા જ્યારે સ્વયં કૃપા કરે ત્યારે કાં તો તમારા સુધી એક ગ્રંથ પહોંચાડે અને કાં તો તમારા સુધી એક ગુરુને પહોંચાડે છે. આ બેમાંથી કોઈ એક મળી જાય એટલે મળેલા દેહનું મૂલ્ય એના એ જ ક્ષણે ખ્યાલ આવે. વર્ષોથી જે ખ્યાલ નથી આવ્યો એક ક્ષણમાં આવી જાય. સમજવાનું ગુરુની કૃપા. કારણ ભટકેલાને સ્થિર કરવા માટે ગુરુ એક સ્તંભ છે. આધાર વગર મનને સ્થિર ન કરી શકાય. જ્યારે જ્યારે ગ્રંથ કૃપાથી પણ ગુરુ કૃપા થાય. આજે ગ્રંથ મેળવો છે એનો અર્થ એ શું તો કે કોઈ ગુરુ તમારી સામે આવીને મળવાના છે. આ શૌનકાદિક ઋષિ મુનિઓને ગ્રંથ સાંભળવાની ઈચ્છા થઈ અને સુત નામના પુરાણી પ્રાપ્ત થઈ ગયેલા છે. આ કથા કદાચ બીજું કઈ ન કરી શકે તો તમને શિષ્ય તો બનાવી શકે. અને જો તમે શિષ્ય બની જાઓ તો ગુરુ તો કેટલાય વર્ષોથી તમારી રાહ જોઈને બેઠા છે કે કોઈ આવે. અધિકારી શિષ્ય એકવાર સંકલ્પ કરે કે સામે અધિકારી ગુરુ જોઈએ છે તો આ મિલન થાય. નહીતર રામ અને ભરતનું મિલન સંયોગ વગર ને અધિકાર વગર થોડું થઈ શકે. આપણે પણ મળ્યા છીએ એનું કારણ એ છે સંયોગ અને પૂર્વની લેણ દેણ છે, અધિકાર છે. મળવું એ પણ એની કૃપા છે અને છૂટા પડવું એ પણ એની કૃપા છે. મળવામાં અને છૂટા પડવામાં જો મન સંચળ ન થાય, મળે ત્યારે મનને બહુ અતિશય આનંદ ન થાય અને છૂટા પડે ત્યારે દુઃખ ન થાય તો સમજવાનું તો કે ગુરુ કૃપા કરી રહ્યા છે. કંઈક મળી જાય તો યાદ રાખવાનું માણસ અતિશય ઉપર ન ચડી જાય. કંઈક ગુમાવી દે તો માણસ સાવ નીચે ન પડી જાય. તો પણ સમજવાનું શું તો કે ગુરુ કૃપા કરી રહ્યા છે. ઘણા ઘણા થોડું મેળવીને કેટલા ઉપર વયા ગયા તમે જુઓ. માણસ થોડું થોડું મેળવતા એટલા ઉપર સુધી પહોંચી ગયેલો છે કે પૈસા આવ્યા પછી મા બાપને પગે નથી લાગતા. એટલો ઉપર એ વયો ગયેલો છે. એની પાસે ધન વધ્યા પછી એને સાધુ સંત અને બ્રાહ્મણ પાસે જઈ અને શીશ નમાવવાની ઈચ્છા નથી થતી. સમજવાનું માણસ તો ઉપર વયો ગયો છે. પોતાની સ્થિતિમાં લાવવા માટે જો આટલું ધન આવવાથી આટલો ઉપર વયો જતો હોય તો યાદ રાખવાનું પાછું એ જ ધન જેથી નહીં હોય તેથી એટલું જ દુઃખ જેટલું અત્યારે ઉપર ચડવાની મજા છે. પણ આ તો ગુરુની કૃપા કે ગ્રંથની કૃપા થાય ત્યારે આ બેમાંથી એક પણ વસ્તુ ન રહે. ન કઈ આવવાથી હર્ષ, ન કઈ ગુમાવવાથી શોક થાય તો સમજવાનું પરમાત્મા સ્વયં કૃપા કરી રહ્યા છે. અને એ કૃપા થોડી